મિત્રો, શું તમે જાણો છો કે આ 3 માર્ચની રાત્રે આકાશમાં જે થવાનું છે તે તમારા જીવનની દિશા બદલી શકે છે? એક તરફ હોલિકા દહન છે અને બીજી તરફ ભયાનક ચંદ્રગ્રહણ. આ એ રાત છે જ્યારે બ્રહ્માંડના રહસ્યમયી દ્વાર ખુલશે. જો આ સમયે તમે ગાય માતાને માત્ર એક ગુપ્ત વસ્તુ ખવડાવી દીધી તો તમારી 7 પેઢી સુધી ગરીબી ડોક્યું પણ નહીં કરે. ધન સંપત્તિનો એવો વરસાદ થશે કે તમે સંભાળી નહીં શકો. પણ સાવધાન, જો એક નાની ભૂલ થઈ તો વિનાશ પણ વંશજો સુધી વેઠવો પડી શકે છે. શું છે એ વસ્તુ અને શું છે તેની પાછળનું વિજ્ઞાન? જાણવા માટે આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે અધૂરી જાણકારી હંમેશા જોખમી હોય છે. 3 માર્ચ પૂર્ણિમા છે અને ચંદ્રગ્રહણ છે. આ દિવસે ગાયને બસ એક વસ્તુ ખવડાવી દેજો, તમને 7 પેઢીઓ સુધી ધનની કમી નહીં વર્તાય. 3 માર્ચની રાત્રે આકાશમાં જે દ્રશ્ય દેખાવાનું છે તે કોઈ સાધારણ ખગોળીય ઘટના નથી. આ એ રાત છે જ્યારે બ્રહ્માંડની સૌથી રહસ્યમયી અને વિનાશકારી ઉર્જા આપણી ધરતી સાથે ટકરાવાની છે. જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં ચંદ્રગ્રહણને એવો સમય માનવામાં આવે છે જ્યારે બ્રહ્માંડના તમામ અદૃશ્ય દ્વાર ખુલી જાય છે. આ દિવસે કરવામાં આવેલો એક નાનો ઉપાય પણ 1000 ગણું વધારે ફળ આપે છે અને અજાણતામાં થયેલી એક નાની ભૂલ તમારી આવનારી પેઢીઓ સુધીનો વિનાશ નોતરી શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ અમુક ઘર હંમેશા ધનથી ભરેલા રહે છે અને અમુક ઘરોમાં ગમે તેટલી મહેનત કરી લો તો પણ પૈસો ટકતો જ નથી? આનો સીધો સંબંધ આપણા કર્મો અને બ્રહ્માંડની આ રહસ્યમય ચાલ સાથે જોડાયેલો છે. પરંતુ આ બધાની વચ્ચે આપણા પ્રાચીન ગ્રંથોમાં એક એવી ગુપ્ત વસ્તુનું વર્ણન છે જે જો તમે આ 3 માર્ચના ચંદ્રગ્રહણ દરમિયાન ચૂપચાપ એક ગાયને ખવડાવી દીધી તો તમારી આવનારી 7 પેઢીઓ પણ ગરીબી શું હોય છે તે પૂરી રીતે ભૂલી જશે. ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપથી વાસ કરશે અને રાહુ કેતુ જેવા ક્રૂર ગ્રહો પણ તમારી સામે ઘૂંટણ ટેકવી દેશે. તે એક ગુપ્ત વસ્તુ શું છે અને તેને ગ્રહણ દરમિયાન કયા વિશેષ સમયે ખવડાવવાની છે તે હું તમને આગળ જણાવીશ. પરંતુ તે પહેલા તમારા માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે આ ચંદ્રગ્રહણ આટલું વિનાશકારી અને સાથે જ આટલું ચમત્કારી બંને કેમ છે. જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે બ્રહ્માંડમાં એક બહુ મોટી ઉથલપાથલ મચી જાય છે. વિજ્ઞાન તેને માત્ર સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમાના એક સીધી રેખામાં આવવાની ઘટના માને છે. પરંતુ આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષો પહેલા જ એ જોઈ લીધું હતું કે જ્યારે રાહુ પોતાની કાળી છાયાથી ચંદ્રમાને ગ્રસે છે તો ધરતી પર રહેલા દરેક જીવિત પ્રાણીની માનસિક અને આર્થિક સ્થિતિ પર ખૂબ ઊંડી અસર પડે છે. ચંદ્રમા આપણા મનનો, આપણી ભાવનાઓનો અને આપણા ઘરમાં વહેતા ધનનો સીધો કારક છે. જ્યારે ચંદ્રમા પોતે પીડામાં હોય છે તો માણસની વિચારવા સમજવાની શક્તિ નબળી પડી જાય છે. લોકો ખોટા નિર્ણયો લે છે, ઘરોમાં વગર કારણે લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે અને સૌથી મોટી અસર આપણા ઘરની તિજોરી પર પડે છે. હવે તમે વિચારતા હશો કે આખરે રાહુ અને ચંદ્રમાની આ દુશ્મનીનો આપણા ઘરના પૈસા સાથે શું લેવા દેવા છે? તેની પાછળ એક બહુ મોટી અને રહસ્યમય કથા જોડાયેલી છે જે સીધી સમુદ્ર મંથનના સમયકાળથી આવે છે. જ્યારે દેવતાઓ અને અસુરો મળીને ક્ષીરસાગરમાં સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે તેમાંથી 14 અનમોલ રત્નો નીકળ્યા હતા. તે રત્નોમાંથી એક સાક્ષાત માતા લક્ષ્મી હતા અને એક ભગવાન ધન્વંતરી હતા જે પોતાના હાથમાં અમૃતનો કલશ લઈને પ્રગટ થયા હતા. જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત પીવડાવવાનું શરૂ કર્યું તો સ્વરભાનુ નામનો એક માયાવી અસુર વેશ બદલીને દેવતાઓની પંક્તિમાં જઈને બેસી ગયો. તે માયાવી અસુરે છળથી અમૃતના થોડા ટીપા પી લીધા, પરંતુ જેવું અમૃત તેના ગળાથી નીચે ઉતરવાનું હતું ત્યાં જ બેઠેલા સૂર્યદેવ અને ચંદ્રદેવે તેને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને ઈશારો કરી દીધો. ભગવાન વિષ્ણુએ તરત જ પોતાના સુદર્શન ચક્રથી તે અસુરનું માથું ધડથી અલગ કરી દીધું. પરંતુ કારણ કે અમૃત તેના ગળા સુધી પહોંચી ચૂક્યું હતું તેથી તેનું માથું અને તેનું ધડ બંને હંમેશા માટે અમર થઈ ગયા. તેનું માથું રાહુ કહેવાયું અને તેનું ધડ કેતુ કહેવાયું. તે દિવસથી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમાને પોતાના સૌથી મોટા દુશ્મન માને છે. જ્યારે પણ સમયચક્ર ફરે છે, રાહુ પોતાની એ જ જૂની દુશ્મનીનો બદલો લેવા માટે ચંદ્રમાને ગળવાનો પ્રયત્ન કરે છે. આ જ ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. જ્યારે રાહુ ચંદ્રમાને જકડે છે ત્યારે ચંદ્રમામાંથી નીકળતી અમૃતમયી કિરણો ધરતી સુધી નથી પહોંચી શકતી. તેના બદલે રાહુની ઝેરી અને નકારાત્મક ઉર્જા ધરતી પર પડવા લાગે છે. આ જ એ સમય હોય છે જ્યારે નકારાત્મક શક્તિઓ સૌથી વધુ સક્રિય થઈ જાય છે. જૂના લોકો આજે પણ કહે છે કે ગ્રહણના સમયે અમુક વિશેષ કામ બિલકુલ ન કરવા જોઈએ.
જે લોકો આ સમયે વગર કારણે બહાર ફરે છે અથવા ભોજન કરે છે તેમના શરીરમાં અલક્ષ્મી એટલે કે દરિદ્રતાનો પ્રવેશ બહુ આસાનીથી થઈ જાય છે. દરિદ્રતા કોઈ બીમારી નથી, પણ તે એક નકારાત્મક ઉર્જા છે જે તમારા ઘરના વાતાવરણને પૂરી રીતે દૂષિત કરી દે છે. જ્યારે આ ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે તો સૌથી પહેલા તમારા ઘરનો કોઈને કોઈ ઇલેક્ટ્રોનિક સામાન બગડવા લાગે છે, ઘરની દિવાલોમાં ભેજ આવવા લાગે છે, પરિવારના સભ્યોમાં વગર કારણે કડવાશ વધવા લાગે છે અને પૈસો પાણીની જેમ બીમારી અને વ્યર્થના કામોમાં વહેવા લાગે છે. ઘણા લોકો આખી જિંદગી એ સમજી જ નથી શકતા કે આખરે તેમની સાથે આ બધું કેમ થઈ રહ્યું છે. તેઓ મહેનત કરે છે, રાત દિવસ એક કરે છે, પણ તોય તેમના માથેથી દેવાનો બોજ ઓછો થવાનું નામ જ નથી લેતો. આ બધું તે જ નકારાત્મક ઉર્જાની રમત છે જે ક્યારેક કોઈ ગ્રહણકાળમાં કે કોઈ અશુભ સમયમાં તેમના ઘરમાં પ્રવેશ કરી ગઈ હતી. તો શું આ વિનાશકારી ઉર્જાથી બચવાનો કોઈ રસ્તો નથી? શું આપણે રાહુના આ માયાવી પ્રભાવને રોકી નથી શકતા? આનો જવાબ આપણા શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે. જ્યારે પણ બ્રહ્માંડમાં કોઈ નકારાત્મક શક્તિ હાવી થાય છે તો તેનાથી બચવાનો સૌથી મોટો અને અચૂક ઉપાય આપણી ગૌ માતા પાસે હોય છે. સનાતન ધર્મમાં ગાયને માત્ર એક પશુ માનવામાં નથી આવ્યું, પરંતુ તેમને સાક્ષાત બ્રહ્માંડનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અથર્વવેદમાં સ્પષ્ટ લખ્યું છે કે ગૌ માતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તેમના શિંગડામાં બ્રહ્મા અને વિષ્ણુનો વાસ છે, મસ્તક પર ભગવાન શિવ બિરાજમાન છે, તેમના નેત્રોમાં સૂર્ય અને ચંદ્રમા વસે છે અને તેમના ખુર પગમાં નાગ દેવતાનો વાસ હોય છે. ગૌ માતાની પીઠમાં સાક્ષાત પરબ્રહ્મનો વાસ હોય છે અને તેમના ગોબરમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. જ્યારે તમે ગૌ માતાના દર્શન કરો છો તો તમને એક સાથે આખા બ્રહ્માંડના દર્શન થઈ જાય છે. હવે જરા ધ્યાનથી વિચારો, જ્યારે રાહુ ચંદ્રમાને ગળી રહ્યો હોય છે અને ચંદ્રમા પીડામાં હોય છે તે સમયે ચંદ્રમાની ઊર્જા બહુ ક્ષીણ થઈ જાય છે, પરંતુ ગૌ માતાના નેત્રોમાં સાક્ષાત ચંદ્રમાનો વાસ છે જે ક્યારેય પણ રાહુના પ્રભાવમાં નથી આવી શકતો. ગૌ માતાની આભા એટલી શક્તિશાળી હોય છે કે દુનિયાની કોઈ પણ નકારાત્મક ઉર્જા તેમની આસપાસ પણ ભટકી શકતી નથી. આ જ કારણ છે કે પ્રાચીન કાળમાં જ્યારે પણ ગ્રહણ લાગતું હતું તો ઋષિમુનિ અને રાજા મહારાજાઓ સૌથી પહેલા ગૌશાળા તરફ દોડી જતા હતા. તેઓ ગૌ માતાની સેવા કરતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે આજ એ એકમાત્ર સુરક્ષા કવચ છે જે તેમને દરેક પ્રકારની વિપત્તિથી બચાવી શકે છે. ગ્રહણના સમયે જ્યારે રાહુનો પ્રભાવ ચરમસીમા પર હોય છે તે સમયે જો ગૌ માતાને એક વિશેષ વસ્તુ ખવડાવી દેવામાં આવે તો બ્રહ્માંડની તમામ હકારાત્મક ઉર્જા તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. ગૌ માતાની અંદર રહેલા 33 કોટી દેવતા તૃપ્ત થઈ જાય છે અને તમારા પરથી દરેક પ્રકારનો ગ્રહ દોષ, ચાહે તે સાડાસાતી હોય, ઢૈયા હોય કે રાહુ કેતુની મહાદશા હોય, બધું જ શાંત થઈ જાય છે. હવે તમે જરૂર વિચારતા હશો કે આખરે તે કઈ ગુપ્ત વસ્તુ છે જેને આ 3 માર્ચના ચંદ્રગ્રહણના દિવસે ખવડાવવાની છે. આ કોઈ બહુ મોંઘી કે બજારમાંથી મળતી દુર્લભ જડીબુટ્ટી નથી. આ તમારા ઘરના રસોડામાં રહેલી કેટલીક અત્યંત સાધારણ પણ ચમત્કારી વસ્તુઓનું એક વિશેષ મિશ્રણ છે જેને ખાસ વિધિથી તૈયાર કરવાનું હોય છે. પરંતુ આ ઉપાય કરતા પહેલા એક બહુ મોટી અને કડક શરત છે જેનું પાલન કરવું સૌથી વધુ જરૂરી છે. જો તમે આ શરત તોડી દીધી તો આ ઉપાય બિલકુલ કામ નહીં કરે. તે શરત એ છે કે તમારે આ ઉપાય બિલકુલ ચૂપચાપ કરવાનો છે. ચૂપચાપનો અર્થ છે કે જ્યારે તમે આ વિશેષ વસ્તુ બનાવી રહ્યા હો અને જ્યારે તમે તેને ગૌ માતાને ખવડાવવા જઈ રહ્યા હો ત્યારે તમારે કોઈની પણ સાથે એક શબ્દ નથી બોલવાનો. કોઈ તમને પાછળથી અવાજ ન આપે, કોઈ તમને એ ન પૂછે કે તમે શું કરી રહ્યા છો કે તમે ક્યાં જઈ રહ્યા છો. તમારે તમારા ઘરવાળાઓને પહેલાથી જ કહી દેવાનું છે કે આ વિશિષ્ટ સમયે તેઓ તમને બિલકુલ ન ટોકે. તંત્રશાસ્ત્રમાં મૌનનું બહુ મોટું મહત્વ છે. જ્યારે આપણે મૌન હોઈએ છીએ ત્યારે આપણી પૂરી ઉર્જા આપણા ઈરાદા અને આપણા સંકલ્પમાં સમાઈ જાય છે. જો આપણે બોલીએ છીએ તો આપણી ઉર્જા શબ્દોના માધ્યમથી બહાર વિખેરાઈ જાય છે અને ઉપાયનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તેથી જ્યારે તમે આ ઉપાય કરો તો તમારું મૌન રહેવું સૌથી મોટી ચાવી છે. તો ચાલો હવે હું તમને તે ગુપ્ત વસ્તુ બનાવવાની પૂરી વિધિ જણાવું છું. તમારે ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલા જ, જ્યારે સૂતક કાળ ચાલી રહ્યો હોય કે સૂતક લાગતા પહેલાનો સમય હોય, ત્યારે તમારે તમારા ઘરના રસોડામાં જવાનું છે. રસોડામાં જતા પહેલા પોતાના હાથ પગ સારી રીતે ધોઈ લો અને મનમાં માતા લક્ષ્મી અને ગૌ માતાનું સ્મરણ કરો. હવે તમારે એક વાટકીમાં થોડો ઘઉંનો લોટ લેવાનો છે.
ઘઉંને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્ય જ આ બ્રહ્માંડમાં ઊર્જા અને જીવનનો સૌથી મોટો સ્ત્રોત છે. ત્યારબાદ તમારે આ લોટમાં થોડો ગોળ ભેળવવાનો છે. ગોળ મંગળ અને સૂર્ય બંનેનું પ્રતિનિધિત્વ કરે છે, જે તમારા જીવનમાં સાહસ, શક્તિ અને જમીન જાયદાદથી જોડાયેલા લાભ લાવે છે. ત્યારબાદ જે ત્રીજી અને સૌથી રહસ્યમયી વસ્તુ તમારે આમાં ભેળવવાની છે તે છે કાળા તલ. કાળા તલ સીધી રીતે શનિદેવ અને રાહુ કેતુ સાથે જોડાયેલા હોય છે. ગ્રહણના સમયે રાહુના અશુભ પ્રભાવને શાંત કરવા માટે કાળા તલથી મોટું કોઈ અસ્ત્ર નથી. કાળા તલ તમારા પાછલા જન્મોના તે તમામ ખરાબ કર્મોને શોષી લે છે, જેની વજહથી તમારા જીવનમાં આજે દરિદ્રતા અને મુશ્કેલીઓ આવી રહી છે. તમારે તે લોટ અને ગોળના મિશ્રણમાં એક મુઠ્ઠી કાળા તલ નાખવાના છે. હવે આમાં તમારે શુદ્ધ દેશી ઘી ભેળવવાનું છે. ઘી માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનું પ્રતીક છે, જે જીવનમાં ઐશ્વર્ય, વિલાસિતા અને સુખ સમૃદ્ધિ લાવે છે. હવે આ બધી વસ્તુઓને થોડું પાણી નાખીને ગૂંથી લો અને તેનો એક મોટો પેંડો બનાવી લો. આ પેંડો કોઈ સાધારણ પેંડો નથી. આ તમારા જીવનની બધી સમસ્યાઓ, તમારા બધા દેવા અને તમારી બધી દરિદ્રતાનું એક પ્રતીક બની ચૂક્યો છે. હવે આવે છે સૌથી મહત્વની વાત. આ પેંડાની બરાબર વચ્ચે તમારે એક આખી લવિંગ છુપાવવાની છે. લવિંગનું ફૂલ આખું હોવું જોઈએ, ક્યાંયથી પણ તૂટેલું ન હોવું જોઈએ. તંત્રશાસ્ત્રમાં લવિંગને કોઈ પણ ઉર્જાને બાંધવા કે લોક કરવા માટે વાપરવામાં આવે છે. જ્યારે તમે આ પેંડાની અંદર લવિંગને દબાવો છો, ત્યારે તમે ખરેખર તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા, બધા કષ્ટો અને રાહુની બધી ખરાબ નજરને તે પેંડાની અંદર કેદ કરી રહ્યા હો છો. હવે તમારો આ ચમત્કારી પેંડો પૂરી રીતે તૈયાર છે. તેને એક સાફ પ્લેટમાં રાખી લો. જ્યારે ચંદ્રગ્રહણ પોતાની ચરમસીમા પર હોય અથવા જ્યારે ગ્રહણનો મોક્ષ થઈ રહ્યો હોય, એટલે કે ગ્રહણ ખતમ થઈ રહ્યું હોય, ત્યારે તમારે કોઈની પણ સાથે કશું બોલ્યા વગર ચૂપચાપ પોતાના ઘરેથી બહાર નીકળવાનું છે. તમારે એવી ગૌ માતાને શોધવાની છે જે શાંત સ્વભાવની હોય. થઈ શકે તો એવા રંગની ગાય પસંદ કરો જેનો રંગ સફેદ અને કાળો મિશ્રિત હોય, અથવા લાલ રંગની ગાય હોય. પરંતુ જો એવી ગાય ન મળે તો જે પણ ગૌમાતા તમને દેખાય, તમે તેમની પાસે જઈ શકો છો. ગૌ માતા પાસે જઈને તમારે સૌથી પહેલા તમારા મનમાં તેમને પ્રાર્થના કરવાની છે. તમારે બોલવાનું કશું જ નથી. માત્ર તમારા મનમાં કહેવાનું છે કે હે ગૌ માતા, હે સુરભી, હે કામધેનુ, મારા અને મારા પરિવાર દ્વારા આ જન્મમાં કે પાછલા કોઈ પણ જન્મમાં જાણતા અજાણતા જે પણ પાપ થયા હોય તેમને ક્ષમા કરો. મારા ઘરમાં જે પણ દરિદ્રતા છે, જે પણ આર્થિક તંગી છે, તેને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપીને હંમેશા માટે નષ્ટ કરી દો. રાહુ અને કેતુની જે પણ ખરાબ છાયા મારા પરિવાર પર પડી છે, તેને પોતાની દિવ્ય દ્રષ્ટિથી ભસ્મ કરી દો. આ માનસિક પ્રાર્થના કર્યા પછી તે પિંડો તમારી જમણી હથેળી પર રાખો અને ગૌ માતા તરફ આગળ ધરો. જ્યારે ગૌ માતા તે પિંડાને પોતાના મોઢામાં લેશે તો તેમની જીભ તમારી હથેળીને સ્પર્શશે. શાસ્ત્રો અનુસાર જ્યારે ગૌ માતાની જીભ કોઈ મનુષ્યની હથેળીને સ્પર્શે છે તો તે મનુષ્યની હથેળીમાં હસ્તરેખાઓમાં રહેલા તમામ દુર્ભાગ્ય, તમામ મૃત્યુ યોગ અને તમામ દરિદ્ર યોગ તે જ ક્ષણે મટી જાય છે. ગૌ માતાની જીભમાં એટલી અદ્ભુત શુદ્ધિકરણ શક્તિ હોય છે કે તે તમારા ભાગ્યના પાનાઓને ફરીથી લખી શકે છે. જ્યારે ગૌ માતા તે પિંડાને ચાવીને ખાઈ લેશે તો તેનો અર્થ છે કે તેમણે તમારા બધા કષ્ટોને તે લવિંગની સાથે ચાવીને નષ્ટ કરી દીધા છે અને કાળા તલના રૂપમાં તમારા બધા પાપોને ભસ્મ કરી દીધા છે. પિંડો ખવડાવ્યા પછી ગૌ માતાની પીઠ પર બહુ પ્રેમથી પોતાનો હાથ ફેરવો. તેમની પીઠ પર હાથ ફેરવવાથી તમારા શરીરમાં એક બહુ જ દિવ્ય અને હકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તમને તમારા મનમાં એક અજીબ શાંતિ અને હળવાશ અનુભવાશે, જાણે તમારા માથેથી કોઈ બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. ત્યારબાદ ગૌ માતાના ખૂર એટલે કે પગ પાસેની થોડી માટી ઉઠાવો અને તેને તમારા કપાળે લગાવો. આ માટી કોઈ પણ મોંઘા રત્ન કે તાવીજથી 1000 ગણી વધુ શક્તિશાળી છે. આ તમારા માટે એક અભેદ્ય સુરક્ષા કવચનું કામ કરશે. ત્યારબાદ પાછળ વળીને જોયા વગર ચૂપચાપ પોતાના ઘરે પાછા આવી જાઓ. ઘરે આવીને પોતાના હાથ પગ ધોઈ લો અને જો શક્ય હોય તો સ્નાન કરી લો. આ આખો ઉપાય જોવા અને સાંભળવામાં ભલે બહુ સાધારણ લાગી રહ્યો હોય, પણ તેની પાછળ જે જ્યોતિષીય અને આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે તે અચૂક છે. જ્યારે તમે આ ઉપાય પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો છો તો બ્રહ્માંડની કોઈ પણ શક્તિ તમારા જીવનમાં ધનના પ્રવાહને રોકી શકતી નથી.
માતા લક્ષ્મીએ તમારા ઘરે આવવું જ પડે છે. તમે જોશો કે આ ઉપાય કર્યાના થોડા જ દિવસોની અંદર તમારા જીવનમાં બહુ મોટા અને હકારાત્મક ફેરફારો આવવા લાગશે. જે ધન અટવાયેલું હતું તે અચાનક પાછું આવવા લાગશે. જો તમે વ્યાપાર કરો છો તો નવા ગ્રાહકો અને નવી તકો તમારી સામે જાતે ચાલીને આવશે. જો તમે નોકરીમાં છો તો તમારી પદ ઉન્નતિના રસ્તા આપોઆપ ખુલવા લાગશે. ઘરમાં જે વગર કારણે ઝઘડા થતા હતા તે બિલકુલ શાંત થઈ જશે અને પરિવારના બધા સભ્યો વચ્ચે એક ઊંડો પ્રેમ અને તાલમેલ બની જશે. સૌથી મોટી વાત એ છે કે આ ઉપાય માત્ર તમને જ ફાયદો નહીં પહોંચાડે, પણ તમારી આવનારી પેઢીઓ માટે પણ ધન અને સમૃદ્ધિના માર્ગ ખોલી દેશે. કારણ કે જ્યારે તમે ગૌ માતાની સેવા કરો છો અને તેમના માધ્યમથી પોતાના કર્મોને શુદ્ધ કરો છો તો તેનું પુણ્યફળ 7 પેઢી સુધી જાય છે. તમારા બાળકોને અને તેમના બાળકોને ક્યારેય પણ તે પ્રકારના સંઘર્ષનો સામનો નહીં કરવો પડે જે તમે તમારા જીવનમાં જોયો છે. આ ગૌ માતાના આશીર્વાદ છે જે ક્યારેય ખાલી નથી જતા. તેથી આ 3 માર્ચના ચંદ્રગ્રહણને એમ જ વ્યર્થ ન જવા દો. આ સમય વારંવાર પાછો નથી આવતો. બ્રહ્માંડ તમને એક બહુ મોટી તક આપી રહ્યું છે પોતાના ભાગ્યને પોતાના હાથે બદલવાની. પોતાના મનમાં કોઈ શંકા ન રાખશો. જ્યાં શંકા હોય છે ત્યાં ચમત્કાર ક્યારેય નથી થતા. પૂરી નિષ્ઠા, પૂરા વિશ્વાસ અને પૂર્ણ સમર્પણ સાથે આ ગુપ્ત ઉપાય કરો. યાદ રાખો, તમારે આ બધું બિલકુલ ચૂપચાપ કરવાનું છે. જ્યારે ગૌ માતા તમારા તે વિશેષ પિંડાને સ્વીકાર કરી લેશે તો સમજી લેજો કે બ્રહ્માંડ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. તમારા જીવન સાથે જોડાયેલી તે પરેશાની જે તમને રાતે ઊંઘવા નથી દેતી, જે તમને અંદરને અંદર ખાઈ રહી છે, તે બહુ જલ્દી ખતમ થવાની છે. બસ પોતાના કર્મોને શુદ્ધ રાખો, કોઈનું ખરાબ ન કરો અને જ્યારે પણ મોકો મળે બેજુબાન જાનવરોની મદદ જરૂર કરો. કારણ કે ઈશ્વર દરેક જગ્યાએ હાજર છે અને તે અવારનવાર આ જ બેજુબાન જીવોના રૂપમાં આપણી પરીક્ષા લેવા આવે છે. ગૌ માતાની સેવાથી મોટો આ કલયુગમાં કોઈ બીજો ધર્મ નથી. આ ગ્રહણકાળમાં પોતાના મનને શાંત રાખો, ક્રોધથી બચો, કોઈની સાથે વિવાદ ન કરો અને જેટલું થઈ શકે પોતાના ઈષ્ટદેવના મંત્રોનો માનસિક જાપ કરતા રહો. ગ્રહણનો સમય ડરવાનો નહીં પણ પોતાની જાતને આધ્યાત્મિક રીતે મજબૂત કરવાનો સમય હોય છે. જ્યારે તમે તમારી આંતરિક ઉર્જાને જગાડી લો છો તો બહારનો કોઈ પણ ગ્રહ ગોચર તમારું કશું બગાડી શકતો નથી. તમે પોતે તમારા ભાગ્યના રચયિતા બની જાઓ છો. તો તૈયાર થઈ જાઓ આ 3 માર્ચની રાત માટે, જ્યારે તમે એક નાના અમથા ઉપાય અને ગૌ માતાના આશીર્વાદથી તમારા જીવનની સૌથી મોટી જીત મેળવવાના છો. દરિદ્રતાને હંમેશા માટે તમારા ઘરેથી વિદાય કરવાનો સમય આવી ગયો છે. આ મહા ઉપાય કરો અને પછી જુઓ ચમત્કાર. મિત્રો, ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે. આ વિડીયોમાં મેં જે ઉપાય જણાવ્યો છે તે શ્રદ્ધાથી કરજો. જો તમને અમારી આ મહેનત અને જ્ઞાન ગંગાની આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય ગૌ માતા લખવાનું ભૂલશો નહીં. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ દુર્લભ સંયોગનો લાભ લઈ શકે. ભક્તિ અને જ્ઞાનના આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી ગૌ માતાના આશીર્વાદ તમારી પર વરસતા રહે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.